સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ, ચિનુભાઈ કાથરોટિયાના આપ સૌનું સ્વાગત કરે છે. ગયા અઠવાડિયામાં આપણે વાત કરી હતી કે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી, જેને આપણે ટૂંકા નામથી ગુજરાત કિમલોપ ઓળખીશું, એ પાર્ટીના સંગઠનની શરૂઆત આપણે કરી દીધી છે અને એના માટેના પ્રવાસો પણ શરૂ કર્યા છે. સૌથી પ્રથમ અમારો ધ્યેય તો દક્ષિણ ગુજરાતના મહત્વના 3 શહેરોમાં સંગઠન ગોઠવવું: વડોદરા, ભરૂચ અને સુરત. લગભગ આ કાર્ય શરૂઆત જ એટલી વ્યવસ્થિત થઈ છે કે ટૂંક સમયમાં આ સંગઠન એકદમ વ્યવસ્થિત ગોઠવાઈ જશે. મિત્રો કાર્યરત થઈ ગયા છે અને સંગઠન માટે થઈને મહેનત પણ શરૂ કરી દીધી છે. આની સાથે સાથે જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં પણ શરૂઆત કરી છે. ટૂંકમાં દક્ષિણ ગુજરાતનો સંગઠન અમારો પ્રથમ ધ્યેય છે અને દક્ષિણ ગુજરાતનું 15-20 દિવસમાં સંગઠનનું માળખું ગોઠવાયા પછીથી એક સૌરાષ્ટ્રની ટ્રીપ કરી છું, જ્યાં ઘણા મિત્રો છે, માત્ર રાહ જોવે છે અને સંગઠન માટેની લીલી ઝંડી આપી દઈશું. આપણા સંગઠનનો ધ્યેય સંપૂર્ણપણે ડેમોક્રેટિક લોકશાહી પદ્ધતિનો છે. જિલ્લા અને તાલુકા વાઇઝ જે મિત્રોને કામગીરી સોંપીશું એ સ્વતંત્રપણે કામ કરશે અને એ જે કંઈ ગોઠવશે એની સાથે અમે સહમત થઈશું. અને એકવાર માળખું થઈ ગયા પછીથી અમે વારંવાર બદલવાના નથી. જે મિત્રો ઉપર વિશ્વાસ રાખી શકાય એવા મિત્રોને જ અમે જવાબદારી સોંપવાના છીએ અને અમને ખાતરી છે કે જે મિત્રોને અમે જવાબદારી સોંપીશું એમાં અમને ક્યાંય નિષ્ફળતા નહીં મળે કે અબજશ પણ નહીં મળે. દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ જ થતી જશે. દક્ષિણ ગુજરાતનું હેડક્વાર્ટર, સંગઠનનું હેડક્વાર્ટર બરોડા રહેશે અને ત્યાં ઓફિસ સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા લગભગ થઈ ગઈ છે એમ કહું તો પણ ચાલે. સમય આવે ત્યારે એ ડિક્લેર કરીશું, પણ હજી એકાદ મહિના સુધીમાં એ દક્ષિણ ગુજરાતનું માળખું સારી રીતે ગોઠવાઈ જશે, પણ એને ગતિમાં મૂકી દીધું છે. સૌરાષ્ટ્રમાં પણ લીંબડી, સાયલા, રાજકોટ, ગોંડલ, જેતપુર, કુતિયાણા, પોરબંદર અને આ બાજુ જૂનાગઢ, આટલા વિસ્તારને અમે પ્રાયોરિટી આપીશું. કારણ કે એ વિસ્તારના ઘણા મિત્રો સંગઠનનું કામ ઉપાડવા માટે તૈયાર છે. માત્ર અમારી મુલાકાતની જ એ રાહ જોવાય છે. એ પણ સાથોસાથ 15-20 દિવસમાં અમે અમારી ટ્રીપ મુસાફરી અંગત રીતે મળવાની કાર્યવાહી પૂરી કરી અને સંગઠનને મૂવ કરીશું. આપણે ક્વોલિટી મિત્રો જોઈએ છે, સક્રિય સભ્યો જોઈએ છે, પણ કેવા કે જેનામાં ગુજરાત પ્રત્યે ક્યાંક રાષ્ટ્રપ્રેમ હોય. આખા ભારત તો ખરો, પણ આપણો ધ્યેય માત્ર ગુજરાતને સ્વાવલંબી બનાવવું છે. ગુજરાતને એક કૃષિ પ્રધાન રાજ્ય તરીકે સ્થાપવું છે. ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવો છે.
જેના માટેનું આયોજન છે અમારા લિટરેચરમાં સંપૂર્ણ આપેલું પણ છે. અને જ્યાં જ્યાં સંગઠન કરીશું ત્યાં અમારું લિટરેચર ઘેરે ઘેરે પહોંચે એવી અમે વ્યવસ્થા શરૂ કરીશું, જેથી કરીને લોકોને ખ્યાલ પણ આવે કે અમે એટલે કે અમારો પક્ષ કોઈ તકવાદી કે લેભાગુ નેતાઓનો હશે નહીં, બુદ્ધિજીવી હશે, રાષ્ટ્રપ્રેમવાળા હશે, જેના સમાજ પ્રત્યે કંઈક કરી છૂટવું છે એવા મિત્રો જ હશે. અને જે મિત્રો વર્તમાન શાસનથી કંટાળ્યા છે, ગળે આવી ગયા છે અને પરિવર્તન જોઈએ છે અને એના માટે જે ધગશ ધરાવતા મિત્રો અમારી સાથે હશે, આવા મિત્રોનો સમૂહ એ અમારું એક કુટુંબ હશે અને એક કુટુંબ તરીકે રહી અને અમે આ કાર્ય કરીશું. ટૂંક સમયમાં ગણતરી એવી છે કે આ જ ગતિએ અમે જઈશું તો 6-1 મહિનામાં ગુજરાતમાં એક સારું આયોજન કરીશું, સંગઠનનું આયોજન કરીશું. પણ મિત્રો, અમારા સંગઠનમાં કોઈ બણગા ફૂંકવાની વાત નહીં આવે, કોઈને ઉતારી પાડવાની વાત નહીં આવે, કોઈની ટીકા કરવાની વાત નહીં આવે. હા, વ્યાજબી વાત હશે ત્યાં અમે સ્પષ્ટ રીતે કહીશું, સ્પષ્ટતા પણ કરીશું. પણ અમારું સંગઠન માત્ર રચનાત્મક પ્રવૃત્તિ હશે, સમાજના તમામ વર્ગના ઉત્કર્ષનું કામ હશે, ગુજરાતને ખેતી પ્રધાન રાજ તરીકે સ્થાપવાનું હશે, જેમાં ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સુધારો લાવવો છે અને ખેડૂતો પોતે પોતાના પ્રોડક્ટ્સના ઉદ્યોગો સ્થાપે એ કોન્સેપ્ટ ઉપર અમે આગળ જઈ રહ્યા છીએ. એને માર્કેટિંગ યાર્ડ સુધી જવું નહીં પડે. અને આ માળખું થયા પછીથી અમારી બીજા સ્ટેપમાં રાજકીય પરિવર્તનની મૂવમેન્ટ ચાલુ થશે. ટૂંકમાં હવે જંપીને બેસવાના નથી. જે શરૂ કર્યું છે એ પૂરું કરવા માટે થઈને, રાજકીય અને વહીવટી પરિવર્તન માટે થઈને અમે જે યજ્ઞ આરંભ્યો છે, ગુજરાતને સ્વાવલંબી બનાવવા માટે થઈને અમે એક ઝુંબેશ ઉપાડી છે, એ ઝુંબેશ પૂરી કરીને જંપીશું અને એ પણ ટૂંક સમયમાં. એટલે આઝાદી વખતે જે રાષ્ટ્ર માટે મરી ફીટનાર લોકો હતા, પોતાનું 2 કે 3 કલાક દરરોજ આપી શકે એવી વ્યક્તિઓ હતી, એવો જ જુવાળ અમે પેદા કરી રહ્યા છીએ. અમારે તમારો આખો દિવસ નથી જોઈતો, આખો દિવસ તમે સંગઠનની વાત કરો એવું નથી જોઈતું, પણ દરરોજ તમારો 1 થી 1.5 કલાક સંગઠન માટે જોશે. એટલે અપીલ કરીએ છીએ, જે મિત્રો સંગઠનમાં જોડાવા માંગતા હોય એ મિત્રોએ એક અમારો સંપર્ક કરવો, ટેલિફોનિક સંપર્ક કરવો. એમનો સંપૂર્ણ રિસ્પોન્સ મળશે, એમને આવકારીશું અને જે કંઈ જવાબદારી લેવા તૈયાર હશે એને રૂબરૂ મુલાકાત લઈશું અને સમજણપૂર્વકની જવાબદારી સોંપીશું. અને તો જ આપણું રાજકીય સંગઠન પ્રબળ બની શકે. અને અમારું રાજકીય સંગઠન, રાજકીય પાર્ટી છે, એના ઉદ્દેશો એક ફરીવાર કહું કે ગુજરાતના સર્વાંગી વિકાસ માટેના છે, જેમાં બધા જ પાસાઓ આવી જાય છે. અને એ સર્વાંગી વિકાસ માટે સત્તા જોઈએ, રાજકીય પરિવર્તન જોઈએ. અને રાજકીય પરિવર્તન પછીથી અમે જે કંઈ આયોજન નક્કી કર્યું છે, જેમાં બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ આયોજન અત્યારે કરી રહ્યા છે, એ આયોજનનો અમે અમલ કરીશું. આવો સાથે મળી ગુજરાતને સ્વાવલંબી બનાવીએ, ગુજરાતમાં રાજકીય પરિવર્તન લાવીએ, ગુજરાતમાં વહીવટી પરિવર્તન લાવીએ અને દરેક કુટુંબ સ્વાવલંબી બને એવા સંકલ્પ સાથે આપણે આગળ વધીએ. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.